તો સુરતમાં દીપિકા પટેલના આપઘાત કેસમાં તપાસ તેજ બની છે અને દીપિકા પટેલે આખરે શા માટે આપઘાત કર્યો તે પણ એક રહસ્ય છે। કોર્પોરેટર ચિરાગ સોલંકીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। સૌપ્રથમ ચિરાગ સોલંકી દીપિકાના ઘરે પહોંચ્યા હતા। ચિરાગ સોલંકી અને દીપિકા વચ્ચેના સંબંધ લઈને પણ શંકા છે, કારણ કે ચિરાગ અને દીપિકા વચ્ચે દરરોજ 10 થી 15 વખત વાતચીત પણ થતી હતી અને આખરે ચિરાગ સોલંકીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે કે આખરે તેમની આપઘાત પાછળ તેમનો સંબંધ તો જવાબદાર નથી ને। દીપિકા પટેલે જે આપઘાત કર્યો છે ત્યારે સૌપ્રથમ ચિરાગ સોલંકી તેમના ઘરે પહોંચ્યા હતા, જેના કારણે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। એવી વાત પણ સામે આવી છે કે ચિરાગ સોલંકી 10 થી 15 વખત દિવસના તેમને કોલ પણ કરતા હતા। ભાજપની મહિલા નેતા દીપિકા પટેલના આત્મહત્યા કેસમાં કોર્પોરેટર ચિરાગસિંહ સોલંકીને અલથાણ પોલીસનું ફરીથી એકવાર ટેરું આવ્યું છે। કોર્પોરેટર ચિરાગસિંહ સોલંકી છે તેની અત્યારે પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેમણે તે દિવસે શું કર્યું હતું, કેટલા કોલો કર્યા હતા, તમામ મામલે અત્યારે જોઈ શકાય છે કે ચિરાગસિંહ સોલંકી છે તેની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે। વાત કરીએ તો ચિરાગસિંહ સોલંકીએ હેન્ડ ગ્લોવ્સ પણ પહેર્યા હતા અને હેન્ડ ગ્લોવ્સ પહેરીને જ જે કહેવાય કે અંદર પ્રવેશ્યો હતો, ત્યારે અનેક સવાલો ઊભા થાય છે। સીસીટીવીમાં પણ કેદ થઈ ગયું છે કે ચિરાગ સોલંકીએ જે કહેવાય કે હેન્ડ ગ્લોવ્સ પહેર્યા હતા। બીજી બાજુ વાત કરીએ તો તેને તે દરમિયાન શું ઘટના બની હતી, કેમ ફોન કર્યા હતા, કેટલા ફોન કરવામાં આવ્યા હતા, તમામ મામલે જે પોલીસ છે તે પૂછપરછ કરી રહી છે અને પુરાવા એકઠા કરી રહી છે કે ખરેખર જે મહિલા નેતા છે દીપિકા પટેલ તેની સાથે શું થયું હતું, તેને કેમ આત્મહત્યા કરવાની ફરજ પડી હતી। હાલ તમામ મામલે ચિરાગ સોલંકીનું છે તે અત્યારે અલથાણ પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવી રહ્યું છે અને કહેવાય કે જે પુરાવા છે તે પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે કે ખરેખર એ દિવસે થયું શું હતું દીપિકા પટેલ સાથે, કેમ તેને આત્મહત્યા કરવાની ફરજ પડી હતી। બીજી બાજુ કરીએ તો તેના દીપિકા પટેલના નાણાકીય વ્યવહાર છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। આશરે 145 કરોડ રૂપિયાની જમીન વેચાઈ હતી, તેમાંથી 30 કરોડ રૂપિયા તેના ભાગે આવ્યા હતા। હાલ તમામ બાબતે પોલીસ છે તે ચિરાગની ક્રોસ વેરીફાઈ છે તે કરી રહી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ